સુરતના ગોડાદરા વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતનું આપઘાત મામલે પરિણીતાએ ગત 10મી એપ્રિલના રોજ પોતાના સાસરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જે મામલે પરિવારને શંકા જતા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યા કરવામાં આવી છે તે માટે અરજી કરવા માટે ગઈ હતી। આ મામલે પોલીસે કોઈ પણ પ્રકારની અરજી અને ફરિયાદ ન લેતા અંતે પરિવાર આજરોજ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે। મૃતક પ્રતિભાબેનનું 4 વર્ષ પહેલા સંજયભાઈ સાથે લગ્ન થયા હતા, પરંતુ લગ્નના 4 વર્ષ બાદ કોઈ સંતાન ન થતા તેને લઈને પતિ અને સાસુ દ્વારા પ્રતિભાબેનને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા, જે મામલે પ્રતિભાબેને જે તે વખતે પોતાના પરિવારને પણ જાણ કરી હતી। મારું નામ તેજલ કાતરિયા છે, હું દીકરીની ભાભી છું અને અમારે એવું છે એમાં કે અમારે જે એમને આપઘાત કરેલો છે અમને આપઘાતની શંકા છે। એમને 4 વર્ષના લગ્ન થઈ ગયા હતા, 4 વર્ષ થયા હતા પણ એમને કોઈ સંતાન નહોતું, બરાબર। અને એ એવું કહે છે આપઘાત કરેલો છે, પણ આપઘાત દીકરી કરે તો પછી દરવાજો રૂમનો ખુલ્લો ના રહે, એ જાતે કરે તો। બીજી વસ્તુ એ કે એમને જે એમ કહે છે ગળા ફાંસો ખાધો છે, બરાબર, તો પછી એને બેડમાં અને એમની ઊંચાઈમાં 4 આંગળીનો જ ફરક છે, એમાં આપઘાતની અમને ફૂલ શંકા છે કે એમને આપઘાત નથી કરેલો એ બાબતેથી। અમને બસ દીકરીને ન્યાય જોઈએ, ફૂલ સપોર્ટ કરે અમારો, બસ બીજું કંઈ નહીં। મારું નામ જયમીન વાઘમસિંહ છે, હું પ્રતિભાના મામા છું। આ 10 તારીખે જે ઘટના બની, જે પ્રતિભાને સુસાઇડ કરી એવી રીતને એ લોકોએ જણાવ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે આજે અમારી દીકરી સુસાઇડ સુધી પહોંચે જ નહીં, વાત જ ખોટી છે, ઠીક છે, તોય આગળ તો શેના માટે કર્યો, શેના માટે કંઈ નહીં, એ અમને કાંઈ સુધી હજી સુધી જણાવ્યું નથી। જ્યારે અમે પોલીસ સ્ટેશને ગયા છીએ ત્યારે અમને નિરાશાથી અમે પાછા આવ્યા છીએ, અમને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી। આજે 10 તારીખની વાત છે, આજે 20 તારીખ થઈ છે, 10 દિવસ જેવો સમય વહી ગયો છે, તો હવે ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમે ન્યાય આપે, એના માટે રજૂઆત કરવા માટે સીપી સાહેબની ઓફિસે આજે આવ્યા છે। શું લાગે છે તમને આ ઘટનામાં કઈ રીતનું? ઘટના જોતા તો જો કે જે કંઈ છે એ તો પોલીસ તપાસ કરશે આની અંદર, પણ અમારે પૂરી શંકા છે કે અમારી દીકરી સુસાઇડ કરે જ નહીં, પાક્કી વાત છે, બરાબર। એટલે અમને કાંઈ પણ આની અંદર બીજો કોઈ પણ પ્લાનથી જે કંઈ કર્યું હોય, મર્ડર કર્યું હોય, ત્યાં સુધી અમને શંકા છે।